મિત્રો, ઉનાળાની ભર બપોર હોય, ધોમ ધકતો તડકો હોય અને તડકાની વચ્ચે ફૂલ દેકારાવાળો એક વિડીયો મૂક્યો હતો ને એક ભાઈ એમ કીધું શું પણ તડકાનો દેકારો કરે છો અને દેકારા ઉપરથી અમારે રમેશભાઈ પાચાણી પદ્મપરાગની રચના 100 વાતની એક વાત. કેટલી? 100 વાતની એક વાત. આ દેકારો આવનાર પેઢી માટે હાશકારો છે. હું જે દેકારો કરું છું, સોશિયલ મીડિયામાં પડકાર કરું છું અને જે વિડીયો વોઇસ સાથે પ્રચંડ અવાજ સાથે તમને જાગૃતિ માટે, લોક જાગૃતિ માટે આહવાન કરું છું અને વધુમાં વધુ વિડીયો મૂકીને આપણી લોક જાગૃતિ થવા પ્રયાસો કરું છું, ત્યારે 100 વાતની એક વાત. આ દેકારો આવનાર પેઢી માટે હાશકારો છે. અત્યારે જે હું દેકારો કરું છું એ આવનાર પેઢી માટે, આ વૃક્ષો માટે જે દેકારો કરું છું એ આવનાર પેઢી માટે હાશકારો છે. ત્યારે 100 વાતની એક વાત. આ દેકારો આવનાર પેઢી માટે હાશકારો છે અને સમગ્ર જીવ સૃષ્ટિને આ પૃથ્વી ઉપર, આ સજીવ સૃષ્ટિને જાળવી રાખવી છે, જીવતી રાખવી છે અને સજીવ શૃંખલાનું નિયમન કરવું હશે તો આ સમગ્ર જીવ સૃષ્ટિને આ પૃથ્વી ઉપર ટકી રાખવાનો હોકારો છે. આ મારો દેકારો એ આવતી પેઢી માટે હાશકારો છે અને સજીવ સૃષ્ટિને આ પૃથ્વી ઉપર ટકાવી રાખવાનો એક હોકારો છે. એટલે દરેક વ્યક્તિ વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો શેર કરીને આવા બહુ વર્ષે વૃક્ષો સદભાવના વૃદ્ધાશ્રમ વાવીને મોટા કરી દેવાની જવાબદારી સાથે વાવે છે તો વધુમાં વધુ સદભાવના વૃદ્ધાશ્રમને સાથ અને સહકાર આપીએ એવા પ્રયાસો કરીએ. દરેક વ્યક્તિ પ્રકૃતિના, પર્યાવરણના આ જતનના મહાઅભિયાનમાં જોડાઈને 150 કરોડ વૃક્ષો વાવીને ઉછેરવાના સંકલ્પ સાથે કામગીરી કરતી સંસ્થા એટલે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના આ વૃક્ષારોપણની કામગીરી અને સેવાના વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર થાય, વધુમાં વધુ લોકો આ આઈડીને ફોલો કરે, એક એક વ્યક્તિ, આ દેશનો દરેક વ્યક્તિ આ મહાઅભિયાનમાં જોડાય, એ જ અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.